દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર સાબરકાંઠાથી અમારા રિપોર્ટર જીતેન્દ્ર સોલંકી સાથે. સાબરકાંઠાના ખેડૂતોમાં સરકારના નવા પરિપત્રને લઈને ભારે રોષ જોવા મળી રહ્યો છે. સરકારને મકાઈ અને બાજરીના ટેકાના ભાવ જાહેર કર્યા છે, પરંતુ સાથે ખરીદીની મર્યાદા પણ નક્કી કરી દેતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. ખેડૂતોનો આક્ષેપ છે કે સારો પાક થવા છતાં હવે તેમને પોતાના ઉત્પાદનનો મોટો હિસ્સો ખુલ્લા બજારમાં ઓછા ભાવે વેચવાની ફરજ પડી રહી છે. સરકારના નવા નિયમ મુજબ સરકારી ખરીદી કેન્દ્ર પર એક ખેડૂત પાસેથી માત્ર 75 મણ મકાઈ અને 100 મણ બાજરીની જ ખરીદી કરવામાં આવશે. આ વર્ષ અનુકૂળ વાતાવરણને કારણે અનેક ખેડૂતોને બમણું ઉત્પાદન મળ્યું છે, પરંતુ સરકારની મર્યાદાના કારણે વધારાનો પાક સ્થાનિક માર્કેટ યાર્ડમાં વેચવો પડી રહ્યો છે. ખેડૂતોનું કહેવું છે કે સરકારે બાજરીનો ટેકાનો ભાવ 615 રૂપિયા પ્રતિ મણ નક્કી કર્યો છે, જ્યારે માર્કેટ યાર્ડમાં માત્ર 660થી 450 રૂપિયા સુધીનો ભાવ મળી રહ્યો છે. એટલે કે પ્રતિ મણ 150થી 250 રૂપિયાનું સીધું નુકસાન સહન કરવું પડી રહ્યું છે. મકાઈના મામલે પણ આવી સ્થિતિ છે. સરકારી ભાવ 482 રૂપિયા હોવા છતાં ખુલ્લા બજારમાં માત્ર 410થી 440 રૂપિયા સુધીના ભાવ મળી રહ્યા છે. એક તરફ મોંઘા બિયારણ, ખાતર અને ડીઝલના ખર્ચા, તો બીજી તરફ પાકના યોગ્ય ભાવ ન મળતા ખેડૂતોની આર્થિક સ્થિતિ વધુ કથળી રહી છે. ખેડૂતો સરકાર પાસે ખરીદી મર્યાદામાં વધારો કરવા અને તમામ ઉત્પાદન ટેકાના ભાવે ખરીદવાની માંગ કરી રહ્યા છે. હવે જોવાનું એ રહેશે કે ખેડૂતોના વધતા આક્રોશ બાદ સરકાર આ પરિપત્રમાં કોઈ ફેરફાર કરે છે કે પછી ખેડૂતોને આર્થિક નુકસાનનો બોજ યથાવત સહન કરવો પડશે. સરકારને એક રજૂઆત છે અમારી. સીસીઆઈમાં 1 મહિનાથી ચાલુ કર્યું હતું. શરૂઆતમાં એ લોકોએ રજિસ્ટ્રેશન જે કેટલા ગુંઠાનું કર્યું હોય એટલા 1 ગુંઠાએ 28 કિલો લેતા હતા, પણ રાતોરાત સરકારની મનસૂબી અપનાવી અને રાતોરાત નિયમ ફેરવી અને બંધ કરી દીધું, અને એક જ રજિસ્ટ્રેશન ઉપર 75 મણ જ ખાલી લઈશે. તો અમારી ખાસ રજૂઆત છે કે તાત્કાલિક એક ગુંઠાએ 28 કિલો લઈ અને ચાલુ કરે, ખોટા ખેડૂતોને હેરાન ના કરે એ રીતના કરવાની અમારી માગણી છે ખેડૂતોની. અને આ હારાહાર ખેડૂતનો અન્યાય છે કે આજે ખેડૂત તો ક્યાં જાય? 28 કિલો લેતા તો એ પ્રમાણે બરાબર છે, પણ આજે તો એક જ ખાતા ઉપર ખાલી 75 મણ લઈશે, તો બીજીમાં કંઈ ખેડૂત ક્યાં અત્યારે હાલવા જાય? અને નિયમની કોઈ જાણ કરી જ નથી. એ લોકોએ મનસૂબીથી રાતોરાત જ નિયમ બદલી નાખ્યો છે. અમારું કહેવું એક જ છે કે ભાઈ સરકારશ્રીને રજૂઆત એક જ કરીએ કે એ લોકોને રજિસ્ટ્રેશન ઉપર ગુંઠ 28 કિલો નક્કી કરી એ નિર્ણય એકદમ રાતોરાત ફેરવી નાખી અને ટોટલ રજિસ્ટ્રેશન ઉપર 75 મણ જ કરી દીધી. આમ એકરનું 200-250 મણ જેવું ઉત્પાદન થાય તો બાકીની મકાઈ અમારે લઈને ચો જવી. માર્કેટમાં જઈએ તો ખેડૂતોને સીધા ભાવ 400ની અંદર કરી દે, 400 હાલ આવું કરીને ખેડૂતોને એ લોકો છેતરતા હોય. તો સરકારને આના માટે મૂળ રજિસ્ટ્રેશન હતું એ પ્રમાણે લેવાનું પાછું નક્કી કરે એવી અમારી ભલામણ. સરકારે પગલાં ભરીને કોઈપણ રીતે ખેડૂતને સહકાર આપી, સપોર્ટ કરી, પોષણક્ષમ ભાવો આપી, ખેડૂતના હિતમાં નિર્ણયો લઈ અને જો કોઈપણ રીતે જો ખેડૂત બચશે તો જ દેશ બચશે. બાકી ખેડૂત જગતનો તાજ છે ને જગતનો તાજ રહેવાનો જ છે. બાકી ખેડૂત સિવાય દેશનું અર્થતંત્ર બચવાની કોઈ શક્યતાઓ દેખાતી નથી. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.